બાળકનું થયેલ મૃત્યુ મામલે પાલિકા કમિશનરની કાર્યવાહી, 4 અધિકારીઓને સોકોઝ નોટિસ। સુરત શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5મી ફેબ્રુઆરી 2025ના રોજ એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં 2 વર્ષનું માસૂમ બાળક કેદાર શરદભાઈ વેકડ ખુલ્લા ગટરમાં પડી જતા મૃત્યુ પામ્યો હતો। આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના કમિશનરે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે। કેદાર તેની માતા વૈશાલીબેન સાથે બુધવારે બજારમાં ગયો હતો, જ્યાં આઈસ્ક્રીમની જીદ કરતા માતાનો હાથ છોડાવીને દોડ્યો અને 120 ફૂટના રોડ પર આવેલી 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયો। પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા ન મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે 24 કલાકની સઘન શોધખોળ બાદ કેદારનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો। આ નોટિસોમાં અધિકારીઓની બેદરકારીને કારણે બનેલી ઘટનાની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે। આ ઘટનાને કારણે શહેરમાં લોકોમાં રોષ ફેલાયો છે। એસએમસીની બેદરકારીને કારણે માસૂમ બાળકના મૃત્યુ પર લોકોમાં ગુસ્સો છે। પરિવારજનો અને સ્થાનિકોએ પાલિકા તંત્રની નિંદા કરી છે। આ ઘટના પાલિકા તંત્ર માટે ચેતવણી રૂપ છે અને જાહેર સુવિધાઓની જાળવણીમાં વધુ જવાબદારી અને સાવધાની અપનાવવાની જરૂરિયાતને દર્શાવે છે। ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે। આજે સવારે કમિશનરશ્રી દ્વારા 4 અધિકારીને સોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનર, ડેપ્યુટી ઇજનર, જુનિયર ઇજનર અને સુપરવાઇઝર, આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। સર, કઈ રીતની કાર્યવાહી થશે? આજે આ તપાસની અંદર જો કસૂરવાર જણાય, તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે, પણ મહાનગરપાલિકાએ અત્યારે 4 અધિકારીને સોકોઝ નોટિસ આપી દીધી છે। તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે।